નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ઉનાળામાં. ઉનાળો એટલા માટે યાદ આવે છે કે ઉનાળો આવે ત્યારે લોકો ગરમીથી પીડાતા હોય છે, પરંતુ સૌથી વધારે જો આફત ઉનાળામાં આવતી હોય તો એ આગ લાગવાની ઘટનાઓ સૌથી વધારે, કારણ કે ગરમી હોય છે, ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર હોય છે, એના કારણે આગ લાગવાના ઘણા બધા બનાવો બનતા હોય છે. એની વાત કરવી છે કે કારણ કે આખા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે જે આગ લાગવાની ઘટનાઓ છે એ બહુ મોટા પ્રમાણમાં થાય છે. એક શૈક્ષિક સંસ્થા છે એને કહ્યું છે કે ભારતમાં જે આગના કારણે મોત થાય છે તો એની સાથે આપણે સરખાવીએ તો ગુજરાતમાં દર વર્ષે 27 લોકોના મોત આગ અને ફેક્ટરીમાં થતા વિસ્ફોટ અને એમાં લાગતી આગ ને અકસ્માતના કારણે મોત થાય છે. તો આની આપણે બધી જ વાત કરવી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ જે છે એમાં જે 24-25 ની આપણે વાત કરીએ તો લગભગ 3000 જેવી ઘટનાઓ બની હતી અને લગભગ 680 જેવા લોકોને બચાવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન જે એમાં કરવામાં આવ્યા હતા લગભગ 3600 ની આસપાસ. તો આ એક શહેરનું ઉદાહરણ આપણે એટલા માટે આપીએ છીએ કે જેના કારણે આપણે ખ્યાલ આવે કે ગુજરાતમાં આગની ઘટનાઓ કેવી જબરજસ્ત બની રહી છે. એટલા માટે બની રહી છે, ઘણા બધા જે નિષ્ણાંતો કહે છે કે આગ લાગવાના ઘણા બધા કારણો છે. ભલે ગુજરાતમાં 183 ફાયર સ્ટેશન હોય, પરંતુ વસ્તી પ્રમાણે અત્યારે ઓછામાં ઓછા 400 ફાયર સ્ટેશન ઓછામાં ઓછા હોવા જરૂરી છે. એનાથી જોકે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કરીએ તો પણ અમારે 1000 થી વધી જાય છે, પરંતુ એટલા નથી. અમદાવાદ જેવું મોટું શહેર છે, એમાં માત્ર 19 ફાયર સ્ટેશન અત્યારે ચાલી રહ્યા છે. સુરતમાં માત્ર 18 ચાલી રહ્યા છે. ત્યારે આપણું જે તંત્ર છે એ આગ બચાવવા માટે ક્યાંય કોઈ રીતે મજબૂત હોય એવું દેખાતું નથી અને એટલા માટે આપણે ચર્ચા કરવી પડે છે. કારણ કે દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. જે વેબસાઇટે જે આંકડાઓ આપેલા છે એમણે એવું કહ્યું છે કે ભારતમાં લગભગ 1,60,000 જેટલા આગની ઘટનાઓ બને છે અને એમાં 27,000 લોકોના મોત થાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, બીજા નંબર પર ગુજરાત અને દિલ્હી અને મધ્યપ્રદેશ આવી જાય છે. તો આ અંગેની બધી જ વાત આપણે કરીશું. અમદાવાદના હજારો લોકોના જીવ બચાવનાર અને કરોડો રૂપિયાની મિલકતો બચાવવામાં જેનું શ્રેય છે એવા રાજેશભાઈ સાથે આપણે વાત કરીશું અને રાજેશભાઈ આ અંગે બધી જ આપણે વાત કરવાના છે. રાજેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. રાજેશભાઈ, હવે તમે તો અમદાવાદને ઘણી વખત હજારો લોકોને બચાવ્યા છે જ્યાં આગ લાગી છે. વર્ષો સુધી તમે સેવા આપી છે અમદાવાદની અને આ આગ જે હવે ઉનાળો શરૂ થયો છે, આગની ઘટનાઓ વારંવાર બનવાની છે. તો શું હવે આ અંગે આપનું શું કેવું છે? લોકોએ શું સાવચેત રહેવું જોઈએ આગ ના લાગે એટલા માટે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું હોવું જોઈએ એ આપ કહેશો જરા? આપણે દિલીપભાઈ, ખૂબ જ મહત્વનો સંવેદનશીલ મુદ્દો અને એકદમ પ્રોપર ટાઈમે આજે ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે ઉનાળાની શરૂઆત હવે બહુ નજીકમાં થવાની છે. અત્યારે આજની તારીખમાં તો આજે તો ફેબ્રુઆરી મહિનો છે અને આ વખતે ફેબ્રુઆરીમાં કંઈક અલગ અનુભવ થાય છે કે ફેબ્રુઆરીની મધ્યથી આપણને ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે. છેલ્લા 7 વર્ષનો ઇતિહાસ જો જોવામાં આવે, ઓબ્ઝર્વ કરવામાં આવે તો દર ઉનાળો પાછલા ઉનાળા કરતા આકરો આપણે વર્તાઈ રહ્યો છે. એટલે આપણે ગરમી વધી રહી છે. જ્યારે આ ટાઈપનું કુદરતી બાહ્ય વાતાવરણ હોય, કુદરતી ગરમી હોય અને પછી ઇન્ટરનલ આપણી જે તે પ્રિમાઇસીસ હોય, ઔદ્યોગિક એકમો હોય, બિલ્ડિંગો હોય, રહેણાંક બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, એજ્યુકેશનલ બિલ્ડિંગ હોય, હોસ્પિટલ, પબ્લિક ગેધરિંગ લોકેશન, આ બધા બિલ્ડિંગોમાં વપરાતી એનર્જી, હીટ, ઇલેક્ટ્રિસિટી, એના કારણે જે મશીન ટૂલ્સ વપરાવાને કારણે જે ગરમી પેદા થાય એ એક ચોક્કસ જોખમ ઊભું કરતું હોય છે. ઇલેક્ટ્રિફિકેશનની વાત કરીએ તો જ્યારે કેબલ ઓવરહીટ થાય અને આપણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના સામાન્ય કરતા વધી જતી હોય.
એક તો વાતાવરણની બાહ્ય ગરમી અને આંતરિક મેં જેમ આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે ટૂલ્સને કારણે, મશીનરીને કારણે, એક તો પ્રોપર વેન્ટિલેશન ના હોય, બધું બંધ જ કરી નાખ્યું હોય અને ક્રોસ વેન્ટિલેશનની પરિસ્થિતિ ના મળતી હોય. આ તમામ સંજોગોમાં જ્યારે નેચરલ કુલિંગ જે મળવું જોઈએ ઇલેક્ટ્રિફિકેશનને એ ના મળે, કેબલ ઓવરહીટ થાય, વીક હોય, એની તાકાત ઓછી થઈ ગઈ હોય, એના ઉપરના સર્કિટ બ્રેકરો લાગેલા ના હોય, ELCB, MCB, RCCB, હવે તો ઇલેક્ટ્રિકલ ઓડિટર જેવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ માર્કેટમાં સારામાં સારા અવેલેબલ છે કે આપણને આવું કોઈ બી દુર્ઘટનાનું વાતાવરણ ઊભું થાય પહેલા આપણને ઇન્ટિમેશન આપે. તો આ બધાના અભાવને કારણે સામાન્ય રીતે આ ઉનાળાના સંજોગોમાં સૌથી વધારે ગરમીને કારણે આગ લાગવાની ઘટનાઓ બને છે. એ આપણે સ્વાભાવિક છે. પણ બીજું ચિંતાનો વિષય એ પણ છે કે ઉત્તરોત્તર આ સંખ્યા વધતી જાય છે. 22-23 માંથી એના કરતા 23-24 માં થઈ, 23-24 માં થઈ, એના કરતા 24-25 માં આંકડો વધી ગયો. 24-25 નો આંકડાની આપણે સરખામણીમાં આવે 25-26 નું જે આપણે વાર્ષિક અહેવાલ આવશે તો એમાં આંકડો કદાચ આના કરતા પણ વધારે હશે. તો આ જે આગના બનાવોની જે ઘટના દિન પ્રતિદિન જે વધે છે એ ઘટનાને કંટ્રોલ તો કરવી જ પડે અને કંટ્રોલ કરવા માટેની જે પરિસ્થિતિ છે એમાં લોકો ક્યાંક ને ક્યાંક પોતાની નિરસતા દાખવી રહ્યા છે, નેગ્લિજન્સી છે કે વખતો વખત જે ઇલેક્ટ્રિકલ ઓડિટ હોવું જોઈએ, પોતાના બગડેલા ઇલેક્ટ્રિક ઉપકરણોના સાધનોનું મેન્ટેનન્સ ના થતું હોય. આપણે ઘરમાં કચરો સાફ સફાઈ જ્યારે કરતા હોઈએ તો ઇલેક્ટ્રિક બોર્ડમાં ક્યારે આપણે ખોલીને જોતા નથી. ત્યાં એની બાજુ જાળા મૂકેલા હોય, ઇલેક્ટ્રિક મીટર રૂમ હોય તો બધી તમામ બિન ઉપયોગી વસ્તુ ઇલેક્ટ્રિક મીટર રૂમમાં લોકોએ મૂકી હોય, કોથળીઓ લટકતી હોય, સિક્યુરિટી ગાર્ડ હોય તો એના કપડા ટીંગાતા હોય, સાફ સફાઈના સાધનો ઇલેક્ટ્રિક મીટર બોર્ડની જોડે હોય અને એટલા બધા જાળા અને ધૂળવાળું વાતાવરણ હોય કે એ જે ELCB, MCB સ્વિચ ગિયર હોય એના ગ્રુવ્સ ઉપર કે જ્યાં એ ટ્રીપ થાય છે ત્યાં ડસ્ટ ડિપોઝિટ થતું હોય. એટલે શોર્ટ સર્કિટ થાય તો એ સ્વિચ ટ્રીપ થવી જોઈએ, એ ટ્રીપ થવા ના દે અને કરંટ આગળ બાયપાસ થઈ જાય અને શોર્ટ સર્કિટમાં પરિણમે અને અંતે આગ લાગે. આ જે બધી ઘટનાઓ જે બને છે એના માટે પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ, મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ લોકોએ જે સતર્કતા દાખવી જોઈએ તો એ કદાચ દાખવતા નથી. જે ઉપકરણોનો વપરાશ છે પોતાનો વ્યક્તિગત અથવા તો ઔદ્યોગિક એકમોમાં અથવા કોમન જગ્યાઓમાં, તો એ જે જગ્યાઓમાં જે વપરાશ છે એના સરખામણીમાં એમની પાસે શું પર્યાપ્ત માત્રામાં ઇલેક્ટ્રિક લોડ છે ખરો? એ ઇલેક્ટ્રિકલ લોડ મારો વપરાશ હોય 15 કિલોવોટ અને મેં લોડ લીધો હોય 10 કિલોવોટનો, તો જે 5 કિલોવોટનો જે શોર્ટેજ થાય એ ઓવરલોડિંગ કરશે, ઓવરહીટિંગ કરશે. આ બધા કારણોસર જયારે આગની ઘટના બને છે. તો રાજેશભાઈ આમાં હમણાં આપણે જોયું છે કે ઘરની અંદર આગ લાગવાનું પ્રમાણ વધી ગયું છે. તો શું કારણ છે? લોકો એના જે ફર્નિચર થી લઈને જે પ્લાસ્ટિકના ચીજ વસ્તુઓને એટલે કે જે ઝડપથી સળગે જાય એવી ચીજ વસ્તુઓ અને ડેકોરેશન કરી રહ્યા છે, એ પણ કારણરૂપ હોઈ શકે ખરું આમાં? હા, ખૂબ જ અગત્યની બાબત છે કે આજે સલામતીની સામે એસ્થેટિકને જે રીતે મહત્વ આપવામાં આવે છે કે બધું સરસ દેખાવું જોઈએ, સારું દેખાવું જોઈએ. આપણે ત્યાં કન્સીલ વાયરિંગનો જે કોન્સેપ્ટ છે, કન્સીલ પાઇપિંગ અને કન્સીલ વાયરિંગ, આપણે જોખમને સંતાડીએ છીએ કેમ? જોખમ તો આંખ સામે હોવું જોઈએ કે તરત કંઈ પણ થાય તો આપણને દેખાય. હવે એસ્થેટિક લુક માટે દિવાલની અંદર કન્સીલ કરી નાખ્યું હોય અથવા તો સીલિંગની અંદર જયારે ઇલેક્ટ્રિકલ વાયરને કન્સીલ કર્યું હોય, હવે ઉપર ફોલ્સ સીલિંગની અંદર શું ફોરેન એક્ટિવિટી થાય છે એનું મોનિટરિંગ આપણે નથી કરતા. હવે એવા સમયમાં જયારે પીઓપી કર્યું હોય કે કોઈ બી લેમિનેટ કર્યું હોય, પેલ્મેટ્સ કરેલા હોય ને એની પાછળથી પસાર થતું ઇલેક્ટ્રિકલ વાયરિંગ હોય તો એમાં ગિલોડી છે, ઉંદર છે, આવા બધા જીવજંતુ ખુલ્લા ઇલેક્ટ્રિકલ વાયરિંગોને કાપતા હોય છે અને એ જયારે વાયરને કાપે એટલે ત્યાં શોર્ટ સર્કિટ થઈ અને એ જીવ ત્યાં મૃત્યુ પામે અને પછી સુકાઈ જાય અને પછી એ વસ્તુ એનું બોડી સળગે અથવા તો લીકેજ ઓફ કરંટ થઈ અને ઓવરહીટ થાય ને આજુબાજુ પડેલી વસ્તુઓને સળગાવે. તો વખતનું જે મોનિટરિંગ હોવું જોઈએ એમાં એટલી બધી જ્વલનશીલ વાળી વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય, પીવીસી સીલિંગ, પ્લાસ્ટિકના સીલિંગ, અને હવે એટલું બધું મટીરિયલ માર્કેટમાં અવેલેબલ છે કે દેખાય ખૂબ જ સારું, સસ્તું પણ પડે,
પણ જ્યારે મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે વાત કરવાની હોય તો મેન્ટેનન્સ થતું ના હોય અને એમાં જોખમી પરિણામ વધતું હોય. આવા બધા વપરાશને કારણે જે જોખમો વધે છે એ પણ એક આગ લાગવાનું મહત્વનું કારણ છે. બરાબર છે. આ તમારી વાત સાચી છે કે આ પણ ઘણા બધા કારણો છે. તો હવે અત્યારે માનો કે ઉનાળો શરૂ થઈ રહ્યો છે, તો લોકોએ શું અત્યારે એમને એના ઘરની અંદર શું તપાસ કરવી? કારણ કે ઘરની અંદર જે અકસ્માતમાં જે આગ લાગે છે એનું પ્રમાણ પણ એટલું છે. ઔદ્યોગિક વિસ્તારોમાં તો લાગે જ છે, પણ ઘરની અંદર જે ફાયર, માનો કે અમદાવાદમાં જે છે કે 3000 જેટલા 24-25માં કોલ આવ્યા હતા, 2835 કોલ આવ્યા હતા અને એમાં 3000 રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા હતા અલગ અલગ રીતે. તો આટલા મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તારમાં જ્યારે આગના બનાવો બનતા હોય છે દર મહિને લગભગ સમજો ને કે 38 થી 40 ની આસપાસ, અને ઉનાળામાં તો એ સંખ્યા વધીને ક્યારેક ક્યારેક તો 100 સુધી કોલ ફાયરમાં આવતા હોય છે. તો લોકોએ આ જે તમે વાત કરી ઇલેક્ટ્રિક અને ઘરની અંદર જે ફર્નિચર, એ ઉપરાંત શું ધ્યાનમાં રાખવું જોઈએ? ખાસ કરીને રેસ્ક્યુ પોતે, માનો કે ઘરમાં આગ લાગી તો કઈ રીતે એને બચાવ માટેની કામગીરી કરવી જોઈએ પોતે જાતે? બહુ મહત્વની બાબત બીજી એ છે કે જ્યારે ઘરોની અંદર ચોક્કસ આ છેલ્લા કેટલાય સમયથી ડ્રાસ્ટિકલી આ અવારનવાર સમાચાર માધ્યમો દ્વારા જ્યારે હું જોતો હોઉં છું ત્યારે ચિંતા ચોક્કસ થાય કે ઘરોની અંદર આગ લાગવાનું પ્રમાણ વધ્યું છે. અને એમાં મહદ અંશે ઘરોની અંદર જ્યારે આગ લાગવાનું પ્રમાણ હોય તો મુખ્યત્વે કાં તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થાય, કાં રસોડાની અંદર જે તમારી કુકિંગ પ્રોસેસ, રાંધવાની પ્રક્રિયા ચાલતી હોય એ દરમિયાન આગની ઘટના બને. ત્રીજું મહત્વનું કારણ ઘરોની અંદર છે કે જ્યારે તમે ભગવાનના મંદિરમાં દીવો અગરબત્તી કરતા હો ને દીવાનો વાટ ક્યાંક આડી પડી જાય, કે ઉંદર આડું પાડી દે, કે કદાચ કોઈક કારણસર એ દીવો આડો પડી જાય ને આજુબાજુ કાપડ પાથર્યું હોય અને એ સળગાવે, અગરબત્તી તમે ગમે ત્યાં મૂકી હોય ને એનો ગરમ ગલ નીચે પડે ને આજુબાજુ સળગે ઉઠે તેવી વસ્તુ હોય. આ બધામાં મહદ અંશે કારણભૂત બને છે ઇલેક્ટ્રિકલ ના કારણો. એ આપણે શોર્ટ સર્કિટ બહુ સહજ ભાવે બોલીએ છીએ કે શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી, પણ એ શોર્ટ સર્કિટ શું છે, શોર્ટ સર્કિટને કેવી રીતે વ્યાખ્યામાં કેવું હોય, તો એના કારણો કેવી રીતે જોવાના? તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થવાના મુખ્ય 3-4 જે મહત્વના પરિબળો છે કે ઓવરહીટિંગ, વધુ પડતી ગરમીને કારણે, કે તમારી પાસે વપરાશ કરતા ઇલેક્ટ્રિક આપણે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તમને અહીં અટકાવીશ રાજેશભાઈ. ઘણી વખત તમે જ સમાચારો અમને પત્રકારોને આપતા હતા કે ઘરની અંદર ગુંગળાઈ જવાને મોત થયું, તો એ ગુંગળાવાના કારણે વધારે મોત થતા હોય છે, તો એ કઈ રીતે નિવારી શકાય? લોકોએ શું પોતે ફાયર બ્રિગેડ તો પછી 2, 5, 8, 10 મિનિટ પછી આવતી હોય છે, રેસ્ક્યુ ઓપરેશન ત્યાર પછી શરૂ થાય, પણ એ જે એના માટે 5-10 મિનિટ જે મહત્વની હોય છે, તો ત્યારે એને શું કરવું જોઈએ? માનો કે ગુંગળામણ ન થાય, અથવા તો કયા રસ્તે એને બહાર નીકળવું જોઈએ? આગની અંદર મૃત્યુ થવા કરતા સીધી ગરમી, એટલે ગરમીની અંદર માણસ ફસાય ને ગરમીમાં શરીર દાઝે ને મૃત્યુ પામે, એના કરતા એ પૂર્વેની જે શરૂઆતની 7-8 મિનિટનો જે પ્રશ્ન હોય છે એ ખાસ કરીને ગુંગળાવાળાને ધુમાડાને કારણે, ગુંગળામણને કારણે મૃત્યુનો આંક વધારે હોય છે અને શક્યતાઓ વધારે હોય છે. બહુ સ્વાભાવિક છે. લોકો ફરી પાછું એક ઘરને સજાવવા ધજાવવાનું, પોતાનું બિલ્ડિંગ એકદમ ચારે બાજુથી પેક કરવાનું, ધૂળ ના આવી જોઈએ, અવાજ ના આવવો જોઈએ, આ બધી તકેદારી રાખવાને કારણે ઘરને, પોતાના બિલ્ડિંગને જે રીતે સીલ કરી દેવામાં આવે છે. ક્રોસ વેન્ટિલેશન આજકાલ નથી થતા લોકોના ઘરોમાં. કોમન કોરિડોર પેસેજ હોય તો એ બંને બાજુથી બારીઓ બંધ કરેલી હોય. ઘરોની અંદર તમારા બારી બારણા હોય એ આપણે કોન્સ્ટન્ટ બંધ રહેતા હોય. અને જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થાય તો ઘરની અંદરનો જે ઉભો થયેલો, પેદા થયેલો ધુમાડો બને એટલો જલ્દી મકાનમાંથી બહાર નીકળે તો બિલ્ડિંગને પણ સલામત રાખે, તમારા ધુમાડાને કારણે ગુંગળામણ ઓછી થાય અને તમે સલામતીપૂર્વક આગ લાગવાની ઘટનાથી લઈને બહાર નીકળવા સુધી એક શરૂઆતના તબક્કામાં એક સેફટી માર્જિનનો સમય મળતો હોય છે લોકોને.
એ વખતે જ્યારે ધુમાડો ખૂબ જ વધી ગયો હોય, ફોલ સીલિંગ થયું હોય, એટલે તમારી ફ્લોર હાઇટ ઓછી થઈ ગઈ હોય, ઘરમાં ગીચતા હોય, તમારા પેસેજનો રસ્તો તમને દેખાતો ના હોય, લાઇટો થઈ ગઈ હોય બંધ, આ તમામ પરિસ્થિતિમાં વેન્ટિલેશન હોય નહીં, એટલે ધુમાડો બધો જ ઘરની અંદર ભરાય. તો ક્રાઉલિંગ કરીને, એટલે કે ઘૂંટણીએ પડીને જો તમને તમારા ઘરની કે તમારા બિલ્ડિંગના રસ્તાની બહાર નીકળવાનો માર્ગની ખબર હોય તો તમે ધીમે ધીમે બહાર આવી જઈ શકો. એ જે ધુમાડો ના ભરાય પોતાના ઘર અને બિલ્ડિંગમાં, એ માટે જો પર્યાપ્ત પ્રયત્ન કરવામાં આવે કે મિકેનિકલ વેન્ટિલેશન સિસ્ટમ અથવા નેચરલ વેન્ટિલેશન સિસ્ટમ પર્યાપ્ત માત્રામાં રાખવામાં આવે તો આ આપણે દુર્ઘટનાને ચોક્કસ ટાળી શકીએ. બરાબર છે, વાત તમારી સાચી છે કે આ રીતે આપણે ટાળી શકીએ છીએ. અને આપણે દિવાળીના સમયમાં તો મેક્સિમમ આના બધા કોલ આવતા હોય છે આ પ્રકારના. અને વિધાનસભામાં જે 2025માં આંકડા એમને આપેલા હતા, તો 16 જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતો લગભગ 116 જેટલી ઘટનાઓ બની હતી. અને એમાં એક જ વર્ષમાં 12 લોકોના મોત થયા હતા. સુરતમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. તો ઔદ્યોગિક વિસ્તાર જે છે એમાં આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં, માનો કે આપણે ઔદ્યોગિક વિસ્તાર અને બીજું જે ઘરની જે આગ લાગી છે એમાં આ ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં જે મોત થઈ રહ્યા છે, તો એને કઈ રીતે અટકાવી શકાય? ઔદ્યોગિક ખાસ કરીને જે વિસ્તારો છે એમાં કેમ આગ લાગવાની સૌથી વધારે ઘટના બને છે? એનું કારણ શું છે? કારણ કે કામદારોથી લઈને અંદર કામ કરનારા લોકો ને સૌથી વધારે જોખમ ઊભી થતું હોય છે. તો આવી જે ઘટનાઓ બને છે ભારતમાં, આપણે જાણીએ છીએ કે 2019 થી 2025ના લગભગ આ 5-6 વર્ષમાં 43 જેટલી ઔદ્યોગિક અકસ્માતો થયા હતા અને મોટાભાગના એમાં આગના હતા. તો એમાં દહેજ છે, અંકલેશ્વર છે, વટવા છે, સુરત છે, આવા ઘણા બધા ઔદ્યોગિક વિસ્તારો જે છે, તો ત્યાં શું સાવચેતી રાખવી છે આપની દ્રષ્ટિએ, અને શા માટે આવી ઘટનાઓ બની રહી છે? દિલીપભાઈ, આપણે ત્યાં ગુજરાત સ્ટેટની અંદર, ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ છે. 2013માં બનેલો એક્ટ છે. અને પછી વખતો વખત 14, 15, 16, 18, 20, 21 અને 23માં 22માં એના નિયમો અને અધિનિયમો બધા બનેલા છે. મૂળ જે એક્ટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે એમાં તમામ ઔદ્યોગિક એકમોમાં એના ત્યાં રહેલા જોખમોને આધારે જે આનુષંગિક જરૂરિયાતો પડતી હોય, આગ બુઝાવવાના સાધનો રાખવા માટેની, એના રાષ્ટ્રીય જે નિયમો નક્કી થયા છે એ મુજબ જોગવાઈઓ કરવાની જોગવાઈ કાયદાકીય છે. આમાં ઔદ્યોગિક એકમોના માલિકો દ્વારા જે અમુક સમય નિરસ્તા અથવા તો વધુ પડતો ખોટો આત્મવિશ્વાસ રાખવાને કારણે જે એમને ત્યાં સિસ્ટમ ફિટ કરાવેલી હોય એ સિસ્ટમ કાર્યરત જ છે એવું જે માનીને કાયમ બેધ્યાનપણું રાખવામાં આવે અને પછી આગ લાગે ત્યારે સિસ્ટમ કામ ના કરે. દરેક ઔદ્યોગિક એકમોમાં પોતાના ઔદ્યોગિક એકમનો વિકાસની સાથે જોખમો એટલી જ માત્રામાં પેરેલલ જોડાયેલા હોય છે. એટલે અકસ્માતની, આગ લાગવાની શક્યતા સતત કોન્સ્ટન્ટ અને વધારે પડતી હોય. એવા સંજોગોમાં જે તમારે ત્યાં સેફ્ટી સિસ્ટમો રેકમેન્ડ કરવામાં આવેલી છે એ આપણે સિસ્ટમો કાર્યરત છે કે નહીં? કાર્યરત છે તો એ તમારા ઔદ્યોગિક જે કામદારો છે, સેફ્ટીની જે આપણે ત્યાં ટીમો છે, એ લોકોને એનો ઉપયોગ કરતા આવડે છે? ફાયર સર્વિસ આપણે ત્યાં પહોંચે એ રિસ્પોન્સ ટાઈમ 15-17 મિનિટનો હોય છે. એ પહેલા એ સિસ્ટમ અને ઉપયોગમાં લઈ લેવામાં આવે તો ઘણી મોટી જાનહાની થતી અટકાવી શકાય, આર્થિક નુકસાન થતું અટકાવી શકાય. તો સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ નિરસ્તા જે હોય અથવા તો પર્યાપ્ત માત્રામાં ના હોય, ક્યાંક ને ક્યાંક આર્થિક ભારણના કારણે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવેલું હોય કે જે હાઇડ્રન્ટ સિસ્ટમની જે કેપેસિટીની જરૂર છે એ ઓછી હોય, એક્સટિંગ્વિશરો જે પર્યાપ્ત માત્રામાં હોવા જોઈએ એમાં સંખ્યાબળ ઓછું હોય, અથવા તો મેન્ટેનન્સ થયું ના હોય. એક્સટિંગ્વિશર જ્યારે ઓપરેટ કરવા જાવ ત્યારે ખાલી હોય અથવા તો એમાં પ્રેશર ના હોય. અને ઉપયોગ ઘણી વખત, જ્યાં સુધી હું સર્વિસમાં હતો એ વખતે ઘણી વખત ઔદ્યોગિક એકમોમાં સરપ્રાઇઝલી તમને વાત કરું તો, અને આજે બી એવી ઘટના બનતી હશે કે એક્સટિંગ્વિશર જે પોર્ટેબલ, સામાન્ય રીતે લોકો બાટલા તરીકે ઓળખે છે, અગ્નિશામક આપણે બોટલ તરીકે, એ ફાયર એક્સટિંગ્વિશર આખે ને આખું આગની અંદર નાખી દેવામાં આવે છે કે આગ લાગી, એક્સટિંગ્વિશર છે એટલે આખું એક્સટિંગ્વિશર અંદર રાખે. આ બહુ મોટી ગેરસમજ છે. વાંચવાની કે
આપણે ભણવાની બાબતોની મુશ્કેલી હોય કે વાંચવા લખવાની કે સમજવાની અજ્ઞાનતા હોય કે એનું જાણકાર ના હોય, તો કોઈ પણ માણસને ભાષાનું જ્ઞાન ના હોય તો પણ એના ઉપર પ્રિન્ટ કરવામાં આવેલા 4 પિક્ચર 1, 2, 3, 4 જે સિક્વન્સ આપી છે, સિક્વન્સ જોઈને પણ ઓપરેટ કરી શકે એવું એક સરળ યંત્ર બનાવવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ એના માટે જરૂર નથી કે હિન્દી, ઇંગ્લિશ કે ગુજરાતી આવડતું જ હોવું જોઈએ. ખાલી ચિત્ર જુએ ને તો પણ એક્સપ્લેનેશન. હા, તો રાજેશભાઈ, તમે બહુ સારી વાત કરી કે લોકો પોતે એમાં થોડું ચિત્ર જોઈને કરે તો પણ એમને ઇઝીલી એ કરી શકે. જો કે એમને ત્યાં હોય, એમને પેલા તો શીખવાડવું જોઈએ કે ખરેખર આનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તો આપણી પાસે ફાયર જે છે સર્વિસ જે છે આખા રાજ્યમાં, એની શું પરિસ્થિતિ આપની દ્રષ્ટિએ લાગે છે અત્યારે? એ વાસ્તવિકતા, કડવી વાસ્તવિકતા છે, સ્વીકારવી પડે. પણ પાછલા 10 વર્ષોની સરખામણીમાં કરો તો છેલ્લા 5 વર્ષમાં આમાં ઘણું બધું ડેવલપમેન્ટ સિટી વાઇઝ થયું છે. હજુ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે. શહેરોની અંદર અમારા લોકોના સમયમાં 17 ફાયર સ્ટેશન હતા, તો આજે 22-25 ફાયર સ્ટેશનોનું અત્યારે એગ્રેસિવલી પ્લાનિંગ ચાલે છે. એવી રીતે સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, અથવા તો જે હમણાં નવી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની તો ત્યાં પણ ફાયર સ્ટેશનો નવા બનાવવા માટે આ વખતના બજેટોમાં જોગવાઈ કરી છે એવું જાણવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે બી એનો અભાવ છે કે જ્યાં આગળ રિસ્પોન્સ કરવામાં પોણો કલાક, 1.5 કલાક જેવો સમય લાગે છે. એવા અંતરિયાળ જે ગ્રામ્ય વિસ્તારો છે નગર પંચાયતના, નગરપાલિકાના, કે જ્યાં હજુ એસ્ટાબ્લિશ ફાયર સ્ટેશન નથી અથવા તો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સરકાર તરફથી નથી, અથવા છે તો પહોંચવામાં સમય લાગે એવું છે, તો એવા જગ્યા ઉપર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની સાથે સાથે ફાયર સ્ટેશન અથવા તો મલ્ટિપલ ફાયર ચોકી કે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે 2-3 પ્રાથમિક તબક્કાના વાહનો સાથેની ફાયર ચોકી બનાવી અને એનું પ્લાનિંગ અને એ માટેનો જરૂરી ટેકનિકલ જ્ઞાન ધરાવતો ક્વોલિફાઈડ સ્ટાફ, અનુભવી સ્ટાફ મૂકવાની ખૂબ જ જરૂર છે. જરૂર છે. યસ, વાત સાચી તમારી. તો રાજેશભાઈ, હવે આપણે સમયની મર્યાદા છે, લગભગ 20 મિનિટ થવા આવી, અને તમે ઘણી બધી વિગતો આપી. ખાસ કરીને ઉનાળો જે શરૂ થઈ રહ્યો છે ત્યારે લોકોએ શું પોતાના સ્વ બચાવ, પહેલા તો સ્વ બચાવ માટે શું કરવું, કઈ રીતે કોલ કરવો, કઈ રીતે આગથી બચવું, અને એ જે બધી ઇન્ફોર્મેશન તમે આપી તો બહુ સરસ છે અને લોકોને ઉપયોગી થાય એવી છે. ઉનાળામાં પોતાનો જીવ બચી જશે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં લોકોના જ્યારે જીવ જતા હોય ત્યારે બેદરકારીના કારણે મોટા ભાગના મોત થતા હોય છે, સારા સાધનો ન હોવાના કારણે અને કાળજી ન રાખવાના કારણે કે મેન્ટેન ન કરવાના કારણે થતા હોય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. નમસ્તે. તો હતા રાજેશભાઈ કે જે એમણે અમદાવાદમાં ફાયર સર્વિસમાં હતા ત્યારે ઘણી સારી લોકોની સેવા પણ કરી છે અને એમાં મોટા પ્રમાણમાં એ સક્સેસ પણ રહ્યા છે. ઘણા બધા લોકોના જીવ બચાયા છે. આગથી કરોડો રૂપિયા જે નુકસાન થતું હતું એ બચાવવાની સિદ્ધિ એમની પાસે છે અને અત્યારે ખાનગી જે ઔદ્યોગિક વસાહતો છે એમાં એ સેવા આપી રહ્યા છે. તો આ મૂળ વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં માત્ર સુરતમાં જ 22,000 જેટલી ઘટનાઓ આગની બની હતી. સુરતમાં, અમદાવાદમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક બની હતી ઘટનાઓ. તો આ જે બને છે, અંકલેશ્વર છે, વજીરા છે, આ બધા બહુ મોટા હોટસ્પોટ છે આગ માટેના. અને એમાં ભરૂચનું જે છે, ભરૂચ અને દહેજ એ વિસ્તારો છે, અંકલેશ્વર છે, આ બધા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આગ થતી હોય છે, આગ લાગતી હોય છે. નંદેસરી છે વડોદરાનું, ત્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. તો આ બધા વિસ્તારો જે છે, અમદાવાદની જે જીઆઈડીસી છે, નરોડા, ઓઢવ, વટવા અને ચાંગોદર, તો ત્યાં પણ એટલા જ મોટા પ્રમાણમાં 10 વર્ષમાં લગભગ 3,500 થી 4,000 જેટલા કોલ આવતા હોવાનો રેકોર્ડ નોંધાયો છે છેલ્લા 10 વર્ષમાં. તો આ અત્યંત ગંભીર છે અને કામદારોનો જે બ્લાસ્ટના કારણે લગભગ 60 થી 70 લોકોના મોત પણ થયા છે. તો આ બચાવવા માટેની એક સારી વ્યવસ્થા ઊભી કરી શકાય એમ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે જે સત્તાધીશો છે એ વ્યવસ્થિત રીતે ઘણી વખત કામ નથી કરતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કોઈ પણ જગ્યાએ હોય, અને જે સ્ટાફની જરૂર છે, સ્ટાફ માત્ર અત્યારે જે ચાલી રહ્યો છે એ આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે માત્ર 25% જેટલો સ્ટાફ છે. તો સત્તાધીશો જો આમાં કોઈ કરે તો આગળની કાર્યવાહી થઈ શકે, લોકોના જીવ બચી શકે, સંપત્તિ બચી શકે અને ઉનાળામાં મોટી હોનારતો થતી અટકી શકે. આપણે જોયું છે ડીસા અને રાજકોટમાં મોટી ઘટનાઓ બની હતી, એમાં લોકો મોતને ઘાટ ઉતરી ગયા હતા. અમદાવાદમાં હમણાં આપણે દ્રશ્ય જોયું, અમદાવાદમાં વિમાન પડવાના કારણે પણ ઘણા બધા લોકોના મોત થયા હતા. બસ, તો આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.